નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિમન કરકર ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 થી 8માં હિન્દી વિષયના શિક્ષક તરીકે હું કાર્યરત છું. મારું ક્વોલિફિકેશન MA BEd અને હું લગભગ છેલ્લા 13 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે 7મા ધોરણમાંથી 8મા ધોરણમાં આવ્યા. 8મા ધોરણના ક્લાસની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બીજી બાબત કે તમે બધા જાણો છો કે ભાઈ આપણે 7મા ધોરણની અંદર હિન્દી વિષય ભણીએ છીએ. તો એ હિન્દી વિષયની અંદર ખરા અર્થની અંદર ભાષા કે પછી એ ભાષા કોઈ પણ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી હોય, પણ માણસની જે અભિવ્યક્તિના મુખ્ય માધ્યમ તરીકે ભાષાનું મહત્વ હોય છે. અને એટલા માટે ભાષા શીખવી આપણા માટે ખૂબ જ જરૂરી હોય. એમાં પણ ખાસ કરીને ગુજરાતી જે આપણી માતૃભાષા છે, એવી જ રીતે તમે બધા જાણો છો કે હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે. તો ભાઈ, જેવી રીતે ગુજરાતની અંદર આપણી ગુજરાતી ભાષાનું મહત્વ છે, એવી જ રીતે અન્ય પ્રાંતની અંદર પોતપોતાની જે તે પ્રાદેશિક ભાષાનું મહત્વ હોય છે. પણ આપણે તો હિન્દી ભાષા ખાસ કરીને તમારે ગુજરાતની બહાર ક્યાંય જવું હોય અથવા તો સમગ્ર દેશની અંદર અન્ય પ્રાંતોની અંદર જુદા જુદા રાજ્યોની અંદર ક્યાંક ને ક્યાંક તમારે ધંધા અર્થે, વેપાર અર્થે, ભવિષ્યની અંદર ક્યાંક કોઈ કામ ધંધા અર્થે જવાનું થાય, ત્યારે તમારી ગુજરાતી ભાષા છે એ આપણી માતૃભાષા આપણને ત્યાં બીજા રાજ્યની અંદર કામમાં નહીં લાગે. તો એના માટે તમારે હિન્દી ભાષા શીખવી જરૂરી છે. અને એટલા માટે પ્રાથમિક વિભાગની અંદર આપણે જોઈએ કે 5મા ધોરણથી શરૂ કરી અને 8મા ધોરણ સુધી પ્રાથમિક વિભાગમાં પ્લસ આગળ 9મા ધોરણ સુધી હિન્દી ભાષા શીખવવામાં આવે છે. એનાથી આગળ પણ હિન્દી વિષયના એ રસ વિદ્યાર્થીઓ માટે એ હિન્દી ભાષા શીખવવામાં આવે છે. પરંતુ આપણા માટે તો હિન્દી ભાષાને એટલું આપણે ખાસ મહત્વ આપીએ ભાઈ, હિન્દી છે એ આપણે સારી રીતે લખી શકીએ, સારી રીતે વાંચી શકીએ, સારી રીતે સમજી શકીએ, અથવા તો હિન્દી ભાષા દ્વારા આપણે અભિવ્યક્તિ કરી શકીએ. અર્થાત કે બીજા વ્યક્તિ કોઈ હિન્દીમાં આપણી સાથે વાત કરે અને એની સાથે આપણે એ વાતને સારી રીતે વાતચીત કરી શકીએ, આપણે એને સમજી શકીએ, એ આપણને સમજી શકીએ. અને એના માટે આપણે પ્રાથમિક લેવલ ઉપર હિન્દી ભાષાને શીખવી એ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે ધોરણ 6 થી 8ની અંદર ખાસ કરીને હું હિન્દી ભાષા શીખું છું 8મા ધોરણના વિદ્યાર્થી તરીકે. કે ભાઈ, 8મા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એની અંદર કુલ 9 જેટલા ચેપ્ટર એ હિન્દી ભાષાની અંદર એ પાઠ્યપુસ્તકની અંદર એ આપવામાં આવે. હવે એ 9 ચેપ્ટરની અંદર આમ તો 8મા ધોરણની અંદર 2 સેમેસ્ટરની અંદર પહેલું સત્ર અને બીજું સેમેસ્ટર આપણા બંને સેમેસ્ટરની અંદર પાઠ્યપુસ્તક છે જુદા જુદા છે. પહેલા સત્રની અંદર જે હિન્દીનું પાઠ્યપુસ્તક છે એની અંદર ટોટલ 1 થી 9 ચેપ્ટર હશે. ત્યાર પછીના બીજા સેમેસ્ટરની અંદર તમારું પાઠ્યપુસ્તક છે એ પણ હિન્દીનું બીજું હશે. પણ અહીંયા આપણે પહેલા સેમેસ્ટરની અંદર અથવા તો પહેલા સત્રની અંદર જે આપણું હિન્દીનું પાઠ્યપુસ્તક છે એની અંદર ટોટલ 9 ચેપ્ટર છે. અને 9 ચેપ્ટરની અંદર આપણે પહેલા સત્રની અંદર પ્રથમ ક્વાર્ટર એટલે કે જૂનથી શરૂ કરી અને ઓગસ્ટ સુધીનું જે પ્રથમ ક્વાર્ટર છે એની અંદર આપણે કુલ એ 5 ચેપ્ટર છે એ આપણે ભણવાના છે. અને 5 ચેપ્ટરને અંતે આપણી જે પહેલા ક્વાર્ટરની આપણી જે એક્ઝામ આવે એની અંદર જે આપણો અભ્યાસક્રમ છે, આપણો એ સિલેબસ છે, પાઠ્યપુસ્તક જે પ્રશ્ન પેપરનો સિલેબસ હોય છે. એટલા માટે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, આપણું નવું સત્ર શરૂ થઈ ગયું છે. ઓનલાઈન વિડીયો લેક્ચર આપણને મળતા જ રહેશે. અને હવે પછી નવેસરથી એકડે એકથી આપણું શિક્ષણ કાર્ય શરૂ રહે. એટલે નિયમિત રીતે તમે વિડીયો જોતા રહો, એ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ અને સારી રીતે તમે અભ્યાસ કરો એવી અમે અપેક્ષા રાખીએ. અને ખાસ કરીને પાઠ્યપુસ્તકો પણ તમે વસાવી લીધા છે. અને કદાચ જો કોઈ પાસે પાઠ્યપુસ્તક ન હોય તો તમે 1-2 દિવસની અંદર પાઠ્યપુસ્તક પણ વસાવી લીધું.
જેથી કરીને પાઠ્યપુસ્તક તમારી પાસે હોય, જ્યારે તમે વિડીયો લેક્ચર છે તમે એ જોતા હોય ત્યારે જો પાઠ્યપુસ્તક તમારી સાથે હશે તો એ વિષય વસ્તુને એ તમે સરળતાથી સમજી શકશો. સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર જ્યારે અહીંથી લેક્ચર ચાલુ હોય ત્યારે એ તમે સાથે સાથે પેન્સિલ છે, નોટબુક છે એ વસ્તુ સાથે રાખો કે જ્યાં જ્યાં જરૂર પડે એ ટેક્સ્ટ બુકની અંદર ક્યાંક કોઈ અઘરો શબ્દ હશે, ખાસ કરીને આપણે ભાષાના વિદ્યાર્થી છીએ અને એટલા માટે ભાષાના વિદ્યાર્થી તરીકે આપણને કોઈનો કોઈ વ્યાકરણીય શબ્દ હોય, શબ્દાર્થ ખાસ આપણા માટે મહત્વના. એવી જ રીતે એ શબ્દાર્થની સાથે સાથે સમાનાર્થી શબ્દો હોય, એના વિલોમ અથવા તો વિરોધી શબ્દો હોય. એ જ રીતે મુહાવરે, કહાવતે, આ તમામ વસ્તુઓ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવતી એનો ઝીણવટ ભરેલો અભ્યાસ એ આપણે કરવાનો. એટલા માટે ખાસ તમને કે જ્યારે તમે વિડીયો લેક્ચર જુઓ ત્યારે ટેક્સ્ટ બુક છે એ તમારે સાથે રાખીને એ વિડીયો લેક્ચર છે એ જોવાનું છે. અને એટલા માટે પાઠ્યપુસ્તક તમારે વસાવી લેવાનું છે. આપણે 1 થી 5 ચેપ્ટર સુધીનો આપણો જે પ્રથમ ક્વાર્ટર માટેનો જે સિલેબસ છે સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં અગાઉ મેં તમને જેમ વાત કરી એમ ટોટલ 9 ચેપ્ટર છે. એમાંથી 9 ચેપ્ટરમાંથી 1 થી 5 ચેપ્ટર છે જૂનથી ઓગસ્ટ સુધીના એ આપણો પ્રથમ ક્વાર્ટરનો એ સિલેબસ એ રહેશે ને એને આપણે એ સંપૂર્ણ રીતે પૂરો કરવા માટેનો પ્રયાસ કરીશું. અને એટલા માટે એ અભ્યાસક્રમ અંતર્ગત એની સાથે સાથે વ્યાકરણ તો ખરું, લેખન વિભાગ પણ ખરું. તો આપણને કોઈ વ્યાકરણ છે ભાઈ, ધારો કે આપણે સામાન્ય બેઝિક વ્યાકરણ છે, ખાસ કરીને સમાનાર્થી શબ્દો છે, વિલોમ કે વિરોધાર્થી શબ્દ છે, મુહાવરે, કહાવતે, લિંગ પરિવર્તન, વચન પરિવર્તન, આવી સામાન્ય નાની નાની બાબતો છે એને પણ આપણે એની સાથે સાથે જોડતું જવું પડશે. એનાથી વિશેષ કહાની લેખન મિત્રો, ખાસ કરીને આપણને ખ્યાલ છે કે આપણે આગળ પણ 7મા ધોરણની અંદર પણ કહાની લેખન, નિબંધ લેખન કરતા હતા. એવી જ રીતે 8મા ધોરણની અંદર પણ આપણે કહાની લેખન, નિબંધ લેખન આ બધી વસ્તુ છે એને પણ સાથે સાથે કરવું પડશે. અને એ રીતે આપણા પહેલા ક્વાર્ટરને અંતેનું 50 ગુણનું પેપર એ આપણે કસોટી સ્વરૂપે, પરીક્ષા સ્વરૂપે આપણે આપવાનું છે. એના માટે આ બધી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે વિધિવત રીતે આ જે વિષયનો છે પરિચય મેળવી લીધા પછી ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા પહેલા ચેપ્ટરથી જ આપણે ભણવાની શરૂઆત કરશું. અને ભણવાની શરૂઆત કરશું એના માટે મિત્રો આપણને ખ્યાલ હશે કે ભાઈ એ વસ્તુને જે અભ્યાસ કરેલો છે, ભણેલ આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે, જે પાઠ્યપુસ્તકને ભણ્યા છે એની અંદર તમારે એક ચોપડો બનાવવો પડશે. અને 200 પેજનો એક પાકો ચોપડો, ખાસ કરીને એને પણ આપણે 2 ભાગની અંદર ડિવાઈડ કરીશું. પહેલા ભાગની અંદર જે કાંઈ આપણો પાઠ છે, કાવ્ય છે, ગદ્ય કે પદ્ય છે કે એની અંદરનું જે પૂર્ણ થયા પછી એની અંદર જે સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાયના પ્રશ્નો આપણે એ પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે, સારા અક્ષર, સુદૃઢ રીતે, આપણને ખબર છે મિત્રો કે જેટલા અક્ષર આપણા સારા હશે એટલું જ આપણું એ વર્ચસ્વ, આપણી એક છાપ એ સારી ઉભે છે. એટલા માટે સતત આપણે એવો પ્રયાસ કરવો અક્ષર આપણા બને ત્યાં સુધી જેટલા વધારે સારા બને, સુંદર બને એવો આપણે પ્રયાસ કરવાનો. અને એ રીતે પાકી બુકની અંદર આપણે એ દરેક ચેપ્ટર પૂરું થાય એટલે એની સાથે એ સ્વાધ્યાયના પ્રશ્નો અહીંથી હું તમને જ્યારે લેક્ચર આપીશ ત્યારે સૂચના આપી જે પ્રમાણે પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે લખી લેવાનું રહેશે. એ જ રીતે આપણે એમાં એ જ ચોપડાની અંદર બીજો પાઠ પાડશું અને પાછળના એ અડધા ચોપડાની અંદર બરોબર એક સેમેસ્ટર વાઇઝ આપણે એક ચોપડો બનાવીએ. એટલે પહેલા એ સ્વાધ્યાયના પ્રશ્નો, ત્યાર પછી એ ચોપડાની અંદર પાછળની સાઈડ વચ્ચેથી 2 આપણે ભાગ કરીએ, ડિવાઈડ કરીએ વચ્ચેથી, એટલે પાછળની સાઈડ આપણે એ જ ચોપડાની અંદર એ લેખન વિભાગ છે કે જેની અંદર નિબંધ લેખન, કહાની લેખન, પત્ર લેખન એ લખીશું. સાથે સાથે વ્યાકરણના જે આપણા એ ભણવાના જે મુખ્ય ટોપિકો છે એ કહાવતે, મુહાવરે, લિંગ પરિવર્તન, વચન પરિવર્તન, આ તમામ ટોપિકને આપણે એ લેખન વિભાગની સાથે વ્યાકરણ વિભાગ એટલે કે 2 ભાગની અંદર આપણે એક ચોપડો બનાવવાનો છે. ફરી પાછું એક ચોપડો આપણે બનાવવાનો છે. યાદ રાખજો કે એ એક ચોપડાની અંદર આપણે પહેલા પાઠની અંદર એટલે કે અડધા ભાગની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અથવા તો અહીંથી જે કાંઈ તમને સૂચના મળે એ મુજબના પ્રશ્નો આપણે એના જવાબો લખવાના રહેશે.
બાકીના એ ગ્રામરને લગતું અથવા તો વ્યાકરણને લગતું, લેખનને લગતું જે કાંઈ સાહિત્ય, જે કાંઈ સામગ્રી તમને અહીંથી શીખવવામાં આવે, અહીંથી લખાવવામાં આવે, એ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એ ચોપડાની અંદર લખવાનું છે. કારણ કે વ્યાકરણ અને લેખન વિભાગ એવી વસ્તુ છે મિત્રો કે તમારું કદાચ પહેલું સત્ર પૂર્ણ થાય, બીજા સત્રની અંદર પણ એ વસ્તુ કામ લાગશે, એ ક્યારેય બદલાય નહીં. એટલે આ વસ્તુને ખાસ એક વખત તમારો બનાવેલો ચોપડો છે, એ ચોપડો તમને લાંબા સમય સુધી પછીની પરીક્ષાઓ માટે, વાર્ષિક પરીક્ષા સુધી તમને ઉપયોગી બને. એ રીતે કાળજીપૂર્વક સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાનું. એ જ રીતે તમને હોમવર્ક પણ મળશે, પણ જે હોમવર્ક મળશે અહીંથી, જ્યારે આપણો રેગ્યુલર લેક્ચર આવતા નેક્સ્ટ પીરિયડથી શરૂ થશે ત્યારે એમાં હોમવર્ક મળશે, તમને ક્યાંક પીડીએફ ફાઇલથી મળશે, અથવા તો અહીંથી તમને બોર્ડ ઉપર ક્યાંક લખીને પ્રશ્ન જવાબ માટેની સૂચના આપવામાં આવશે. એ લેસન છે કાંઈ હોમવર્ક સ્વરૂપે મળે એના માટે તમારે અલગથી એ હોમવર્કના ચોપડાની અંદર લખવાનું છે. એને કંઈ બાકી બુકમાં લખવાનું નથી. બાકી બુકમાં તો માત્ર અહીંથી તમને સ્વાધ્યાયના પ્રશ્નો છે, જે અહીંથી સૂચનાઓ આપવામાં આવે એ મુજબ જ આપણે વર્ક કરવાનું છે. એટલા માટે ખાસ કરીને એ કાળજીપૂર્વકનું આ કામ તમારે કરવાનું છે. પછી આપણને પ્રશ્ન થાય કે આપણી જે 50 ગુણની પહેલા ક્વાર્ટરની જે એક્ઝામ છે, હવે કદાચ ઓગસ્ટમાં કે ઓગસ્ટના અંતે એ પૂર્ણ થયા પછી આપણને પહેલું સત્ર પૂરું થાય એટલે 80 ગુણનું એક પ્રથમ જે સત્રાંત પરીક્ષા તરીકે ઓળખાય, એ સત્રાંત પરીક્ષા છે 80 ગુણની લેવામાં આવે છે. અને એ 80 ગુણની સત્રાંત પરીક્ષાની અંદર આપણો જે સંપૂર્ણ સિલેબસ છે પહેલા સત્રની અંદર, મેં તમને કીધું કે આપણે 1 થી 9 પાઠ છે ગદ્ય અને પદ્ય સાથે, એ જ રીતે ગ્રામરના જે ટોપિકો છે, લેખન વિભાગમાં જે નિબંધ લેખન, પત્ર લેખન કે કહાની લેખન છે, એ પહેલું સત્ર પૂર્ણ થાય એટલે પહેલા સત્રના અંતે 80 ગુણની તમારી જે પરીક્ષા લેવાય એ 80 ગુણની અંદર આ સંપૂર્ણ અભ્યાસક્રમનો એમાં સમાવેશ થઈ જતો હોય છે. અને એને તમારે કયા પ્રકારે એ પેપરની અંદર પેપર સ્ટાઇલ પણ એ આપણને મિત્રો 7મા ધોરણની અંદર તમે જાણો છો કે ભાઈ એ 80 ગુણની પેપર સ્ટાઇલ છે. 8મામાં પણ એને અનુરૂપ જ એમાં થોડો ઘણો ફેરફાર કે ભાઈ પેપર સ્ટાઇલ કેવી હોય છે. તો ખાસ કરીને પેપર સ્ટાઇલની અંદર આપણે 80 ગુણના પેપરની અંદર દરેક જગ્યાએ એ 16 ગુણના 5 વિભાગ હોય અથવા તો 5 પ્રશ્નો હોય. તો એમાં શું શું પૂછી શકાય કે ભાઈ વિકલ્પો ટાઈપના પ્રશ્નો છે, આપણે MCQ કહીએ છીએ, એ પૂછી શકાય. રિક્ત સ્થાનોની પૂર્તિ યાને કે ખાલી જગ્યા, એ પૂછી શકાય. એવી જ રીતે આપણને 2-3 વાક્યવાળા પ્રશ્નો જે 2 ગુણની અંદર પૂછાય છે, એ પૂછી શકાય. એવી જ રીતે 5-6 વાક્યવાળા પ્રશ્નના જવાબ એ 3 કે 4 ગુણની અંદર પૂછી શકાય. એવી જ રીતે આગળ આપણને કોઈ કાવ્ય કે કોઈ ગદ્ય પેરેગ્રાફ આપેલો હોય, કાવ્ય આપેલું, નીચે આપણને 5 પ્રશ્નો આપેલા હોય. એ 5 પ્રશ્નો છે એ કાવ્ય કે પેલા ગદ્યની નીચે એ વાંચીને વ્યવસ્થિત રીતે સમજીને વિચારીને એને લખવાના હોય, એ પ્રકારે પૂછી શકાય. એવી જ રીતે આગળ જતા આપણે એ લેખન વિભાગની અંદર જઈએ તો ત્યાં કહાની લેખન હોય છે, એ પણ 5 ગુણની અંદર પૂછી શકાય. પત્ર લેખન હોય 5 ગુણની અંદર, અંતે નિબંધ લેખન, એ પણ તમને ખબર છે 7મા ધોરણની અંદર. એટલે આ રીતે સંપૂર્ણ આપણું એ 80 ગુણનું જે પેપર હોય એ કાર્ય છે આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે રીતે આપણે 1 થી 9 ચેપ્ટર સુધી એ સંપૂર્ણ રીતે એ 80 ગુણની અંદર આખા સિલેબસને એમાં સમાવેશ કરવામાં આવતો હશે. એ મુજબ આપણે તમામ પ્રશ્નોના જવાબો ને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એ લખવાના થાય છે. તો આ વસ્તુ ખાસ નોંધ લેશો તો કાળજીપૂર્વક કામ કરજો. પછી બીજી બાબત, એ રીતે આપણું એ પહેલું સત્ર પૂર્ણ થાય ત્યાર પછી એ બીજા સત્રની અંદર આપણે નવું પાઠ્યપુસ્તક છે એ ફરી પાછું એ બીજું લેવાનું થાય. ત્યાર પછી જેમ પહેલા સત્રની અંદર જે રીતે આપણે કાર્ય કર્યું એ જ રીતે બીજા સત્રની અંદર પણ એવું જ કાર્ય આપણે કરવાનું થાય કે જ્યાં વિષયની અંદર ટોપિકો ફરે અને એ ટોપિક ફરે એની સાથે સાથે ગ્રામરના લેખનના થોડાક પોઈન્ટ છે એ પડતા હોય છે. અને એ વસ્તુ વ્યવસ્થિત રીતે આપણે પાકી બુકની અંદર એ બધી વસ્તુ જે કાંઈ સૂચનાઓ, જે કાંઈ હોમવર્ક, એ બધી વસ્તુ છે એ આપણે રેગ્યુલર રીતે હવેથી આપણો અભ્યાસક્રમ કમ્પ્લીટ શરૂ થઈ ગયો છે. આપણે જેમ ક્લાસરૂમની અંદર બેઠા હોય ભણતા હોય એ રીતે જ તમારે વિદ્યાર્થી મિત્રો ભણવાનો પ્રયાસ કરવાનો. એ રીતે આગામી સમય દરમિયાન આપણે વ્યવસ્થિત રીતે આપણા શિક્ષણ ઉપર કે કોઈ પણ પ્રકારની અસર ન થાય. અને એ રીતે
તમારે આગળ એ અભ્યાસ કરતું જવાનું. જે કાંઈ નવી સૂચનાઓ, જે કાંઈ માહિતી, જે વિષય વસ્તુને લગતી કે તમને સમયે યોગ્ય લેક્ચર પ્રમાણે એ મળતી રહેશે. એ રીતે ફરી પાછું આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર નવેસરથી પહેલા ચેપ્ટરથી આપણે શરૂઆત કરશું. અને એ શરૂઆતની અંદર ખાસ કરીને તમે બધા જેમ તમને અગાઉ કીધું ટેક્સ્ટ બુક, પેન્સિલ જરૂર પડે કે કોઈ અઘરો શબ્દ આવે, કોઈ કહાવત આવે, કોઈ મુહાવરે આવે, તમે જ્યારે સમજાવતો ત્યારે એ શબ્દ કહો તો એની નીચે પેન્સિલથી લીટી કરી એની નીચે એ નોંધ કરી લો. રફ બુક રાખો અથવા તો કોઈ બુક રાખો એની અંદર પેનથી નોંધ કરી લો. અને એ રીતે આગળ ભણવાનું ચાલુ રાખો. બરાબર રીતે એક વખત વિડીયો આખો પૂરેપૂરો જો એકનો એક વિડીયો તમે એક વખત કદાચ ન સમજે બીજી વખત જોશો એટલે તમને સ્પષ્ટતા થશે. એ રીતે પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને પૂરેપૂરું જે વિષય વસ્તુ છે ને સારી રીતે તમે એને સમજી શકશો. એટલે આ રીતે આપણે હવે આગળ અભ્યાસ કરશું. આ ભાષાનો એક 8મા ધોરણના પુસ્તક તરીકે તમારી સાથેનો એક બેઝિક પરિચય. હવે પછી જ્યારે મિત્રો આપણે મળશું ત્યારે નવેસરથી આપણે પહેલા પાઠથી અથવા તો પહેલા ચેપ્ટરથી અભ્યાસક્રમની શરૂઆત કરશું.